હવે હું એકાદો ક્વેશ્ચન તમને થોડા સંતુલનવાળી વાત કરતા સહેલા લઈએ. ક્યુ વીજભાર છે, ક્યુ વીજભાર છે, અંતર એલ છે, આ અંતર L/2 છે, રાઈટ. અહીંયા કેપિટલ ક્યુ મૂકેલો છે. તમને ખબર છે કે આ ક્યુનું સંતુલન કેવું છે? તો એનો જવાબ છે સ્થાયી સંતુલન, રાઈટ. કારણ કે આને આમ ખસેડો તો આનો પ્રભાવ વધી જાય છે, આમ ખસેડો તો આનો પ્રભાવ વધી જાય, પરિણામે પાછા ધક્કા બેને લાગશે. તો સ્થાયી સંતુલન હોય તો શું કરે? તો દોલન કરે. દોલન કરે તો એને આવતકાળ હોય. તો ટી કેટલો એ શોધવાનું કીધું છે. આવતકાળ એનો કેટલો એ આપણને શોધવાનું કીધું છે. આ એક ક્વેશ્ચન તમે ઝડપથી લખી નાખો, કેવી રીતે આવતકાળ એનો મેળવવો, રાઈટ. ટી લેવો છે તો હવે આપણે આમ લઈએ. જો હું આ બાજુ સેજ જતો રહું તો આ અંતર કેટલું થશે બોલો? L/2 પ્લસ એક્સ. આને એક્સ લઈએ. અને આ અંતર કેટલું થશે? L/2 માઇનસ એક્સ. થાય આવું? હવે એક બળ મોટું છે. કયું બળ મોટું છે? તો કે આનું આ તરફનું બળ મોટું છે. એટલે પરિણામે જો નેટ બળ લઉં, નેટ બરાબર કેટલું થશે? જો આ વીજભાર અહીંયા મૂકેલો છે તો કે કે ક્યુ ના છેદમાં L/2 માઇનસ એક્સ આખાનો સ્ક્વેર માઇનસ કે ક્યુ L/2 પ્લસ એક્સ આખાનો સ્ક્વેર. આવું થશે કે નહીં? આને લીધે અહીંયા આ વીજભાર ઉપરનું બળ ને આને લીધે આ વીજભારનું બળ, આ ઓછું છે ને આ વધારે છે, એટલે આટલું બળ થશે. ચોખ્ખું બળ આટલું થશે. આમાંથી કે ક્યુ બહાર લઈ લો તો આને તમે સોલ્વ કરો તો શું થાય? જો વચ્ચે L² પ્લસ x², પછી આ અહીંયા આવશે, એમાં શું આવશે? L² પ્લસ x², પણ ઋણ નિશાની હોવાથી એ બે કેન્સલ થઈ જશે. આ બાજુ શું હતું? 2Lx/2 એટલે Lx, અને આ બાજુ શું હતું? માઇનસ 2Lx/2 એટલે માઇનસ માઇનસ પ્લસ Lx થઈ ગયા. એટલે ટોટલ કેટલું થશે? 2Lx. આ સમજ પડી? તમે જો આમ લખો ને, આમ તો L²/2 4, પછી 2Lx/2 પ્લસ x² માઇનસ L²/4 માઇનસ 2Lx/2 પ્લસ x², આવું હતું. કૌંસ ખોલો તો આ પ્લસ થઈ જશે ને આ માઇનસ થઈ જશે. આ નીકળી જશે એટલે આ બે ટોટલ 2Lx થાય ને, બસ એ જ મેં લખેલું છે. ભાગ્યા શું આવશે? L²/4 માઇનસ x², આવું થશે. ક્લિયર? ઓકે. તો કે ક્યુ પછી 2 લખીએ આગળ L, પછી આમાં જો Lની સરખામણીએ આ x કેવું છે? અત્યંત નાનું લેતા, બરાબર. તો Lની સરખામણીમાં x જો અત્યંત નાનું હોય તો આ કેટલું થશે? L²/4. અહીં લખશું L ગ્રેટર દેન x હોવાથી L²/4 માઇનસ x² માં x² અવગણતા, રાઈટ. તો આવું થશે ને બાજુમાં અહીંયા x આવી જશે, રાઈટ. તો આ આવશે 8 કે ક્યુ L, એક L નીકળી ગયો, Lx. આવું આવશે. આમાં તમે જોજો કંઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તો ચેક કરી લેજો, બરાબર. હવે દોલન થતું હોય તો એ સરળ આવત પ્રકારનું હોય તો એમાં તો સૂત્ર ખબર છે કેટલું છે? કે x. તો k ની કિંમત કેટલી આવી? k = 8 કે ક્યુ/L. આ k વિદ્યુતીય અચળાંક છે અને આ બળ અચળાંક છે. આ વિદ્યુતીય અચળાંક, બરાબર. હવે તમને જો આવતકાળનું સરળ આવત દોલક માટેનું સૂત્ર ખબર હોય તો કેટલું હતું? m/k. આવું સૂત્ર યાદ છે?
સરળ આવર્ત દોલક માટે આટલું સૂત્ર છે. બસ આમાં કિંમત મૂકી દો તો શું થાય? ટી બરાબર 2π√m ભાગ્યા 8kq બરાબર 8kqql આવું કંઈક એનો આવર્તકાળ આવવો જોઈએ. ચેક કરજો, થોડું મેં ઉતાવળથી ગણ્યું છે એટલે ગણવાની મેથડ તો એ જ છે. ફરીથી એકવાર ઝડપથી કહી દઉં. શું કર્યું તમે? તો કે આને સેજ ખસેડો એટલે આ અસંતુલિત બળ આની ઉપર લાગે. આ બેનું બળ આ છે અને આ બેનું બળ આ છે. એને થોડુંક સાદું રૂપ આપ્યું તો આમાંથી એક્સને અવગણી દો એટલે એફ ચલે છે એક્સ જેવું સૂત્ર થાય. આમ આ બેને સરખાવો તો કેની કિંમત આવી થાય. આ બે કે ઉડાડવાના નથી, બે અલગ છે. અને સરળ આવર્ત દોલકમાં આવર્તકાળનું સૂત્ર 2π√m/k. કેની કિંમત આ મૂકી દો એટલે જવાબ આવી જશે. રાઈટ. મેં તમને એક દાખલો ગણાવ્યો હતો. એમાં બે વિદ્યુતભારો મૂકેલા હતા સામસામે, સમાન મૂલ્યના વિદ્યુતભાર હતા. આ રીતે અહીંયા ક્યુ વીજભાર છે, અહીંયા પણ ક્યુ વીજભાર છે અને વચ્ચે કોઈ કેપિટલ ક્યુ વીજભાર મૂકી દઈએ અને એને જો સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતરિત કરો તો પહેલાં તો એ આપણને ખબર છે કે આ કેવું સંતુલન હતું? સ્થાયી સંતુલન હતું. સંતુલન બરાબર, સ્થાયી સંતુલન હતો તો એનો આપણે આવર્તકાળ મેળવેલો હતો. અને એના જેમ જ મેં તમને એક દાખલો આપેલો કે જો આ -q વીજભાર હોય તો આ દિશામાં સ્થાયી સંતુલન નથી રચાતું, આ દિશામાં અસ્થાયી સંતુલન રચાય છે. પણ જો આપણે એને ઉર્ધ્વ દિશામાં ખસેડીએ તો ત્યાં સ્થાયી સંતુલન રચાય છે. આવી ચર્ચા આપણે ગઈ વખતે કરેલી છે. તો હવે આ હું ફરીથી ગણાવી દઉં છું. આ મારા ખ્યાલથી આપણે છેલ્લે હોમવર્ક લીધેલું, તો હોમવર્કની ડિસ્કશન કરી લઈએ અહીંયા. બરાબર. તો ધારી લો કે આને ઉર્ધ્વ સમતલમાં ખસેડીએ છીએ. ઉર્ધ્વ સમતલમાં જાય ત્યારે મેં તમને કહ્યું ધારી લો કે આ જગ્યાએ હોય તો અહીંયા -q વીજભાર ઉપર આ વીજભાર કયા દિશામાં બળ લગાડશે? આ દિશામાં બળ લગાડશે. અને એ જ રીતે અહીંથી આ દિશામાં બળ લાગશે. એટલે એનું પરિણામી બળ પાછળની દિશામાં લાગશે. એટલે એને પાછું લાવવાનો પ્રયત્ન કરશે. તો ધારી લો કે આ x જેટલું આપણે ઉપર લઈ જઈએ છીએ. આને આપણે શું લીધું હતું? L/2. આખી લંબાઈ કેટલી લીધી હતી? L લંબાઈ લીધી હતી. તો હવે આપણે ફરીથી એ દોલનનો આવર્તકાળામાં લેવો છે. તો સૌથી પહેલાં તો આનું બળ આપણે F1 કહીએ, આનું બળ આપણે F2 કહીએ. પણ બેના મૂલ્યો કેવા થશે? F1 બરાબર F2 થશે. શેના ઉપરથી? સમમિતિ પરથી. એટલે આને શું કહી દઈએ? અત્યારે F કહી દઈએ. ત્યારબાદ જો આ ખૂણાને આપણે થીટા કહીએ તો આ ખૂણો પણ કેટલો છે? થીટા જ છે. એટલે અત્યારે એક બળ આવશે F cos થીટા નીચે તરફનું, બીજું બળ આવશે F sin થીટા. અહીંયા F cos થીટા અને F sin થીટા. F sin થીટા કેન્સલ થઈ જશે કારણ કે F sin થીટા કઈ બાજુ આવે? આ બાજુ આવે. એ બે એકબીજાને કેન્સલ કરશે, F cos થીટા ઉમેરાશે. એટલે પરિણામી જો બળ લઉં, F નેટ બળ લઉં નીચે તરફ, તો એ શું થશે? F cos થીટા. આ એક બળનો આ દિશાનો ઘટક, તો એવા બે બળનો ઘટક લેવાનો છે. એટલે 2F cos થીટા થશે. ઓકે, F કેટલું થશે? તો K પછી Q ના છેદમાં આ અંતરને અત્યારે શું લઈ લઈએ? R² લઈ લઈએ. ઓકે, ઇન્ટુ cos થીટા. આવું થશે. કરેક્ટ. હવે આરની વેલ્યુ અને cos થીટાની વેલ્યુ આપણે અહીંયા મૂકવાની થાય. રાઈટ. ઓકે, તો પહેલાં તો 2KQ ના છેદમાં R² એમનું. cos થીટા બરાબર શું લખાય? x ના છેદમાં આનો x ના છેદમાં r. બરાબર. એટલે આને શું લખી લઈએ? x ના છેદમાં r એવું લખી નાખીએ. તો 2KQ ના છેદમાં R³ ઇન્ટુ x આવું થશે. રાઈટ. હવે R³ એટલે કેટલું થાય જોવું જોઈએ. પાયથાગોરસનો પ્રમેય લગાવો તો R² બરાબર x² પ્લસ L²/4 એવું થશે. આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર. અને હવે R³ જોતું હોય તો R³ બરાબર
આનું પહેલાં તો વર્ગમૂળ કાઢી નાખવાનું, રાઈટ. એક્સ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બાય 4નું વર્ગમૂળ, અને એમાં પાછું ક્યુબ છે એટલે કેટલી ઘાત કરી નાખવાની? 3/2. ઓકે, ફરીથી જો એક્સની કિંમત અહીંયા કેવી થશે? L અથવા તો L/2 કરતાં કેવી છે? નાની છે. આ સેજ એવો જ ખસેડવાનો આની સરખામણીમાં, તો પછી ત્યારે L²/4 પ્લસ એક્સ સ્ક્વેરમાં એક્સ સ્ક્વેરને અવગણી શકાય, એટલે એ લગભગ કેટલું થઈ જાય? L²/4 જેટલું થઈ જાય. એક્સ સ્ક્વેર એમાં અવગણી શકાય. તેથી r³ વેલ્યુ જો મારે લખવી હોય તો r³ વેલ્યુ કેટલી થશે? L²/4 એટલે L/2 વર્ગમૂળ કાઢી નાખો તો L³/4³ એટલે 64 થશે મારા ખ્યાલથી. 4³ એટલે 64 થશે. એકવાર ચેક કરો. આને કાઢી નાખીએ. L² નહીં, સોરી, અહીંયા રહેશે Lનો ક્યુબ એટલે L³. અહીંયા રહેશે 2, 2નો ક્યુબ એટલે 8. સમજ પડી? ઓકે, હવે મૂકી દઈએ આમાં વેલ્યુ. therefore Fnet is equal to 2kq ક્યુના છેદમાં r³ એટલે આટલું આવશે L³ ઉપર 8 આવશે અને પછી આવશે x. બરાબર. હવે જો તમે 4πε0ના ફોર્મમાં લખવું હોય તો એમ પણ લખી શકાય. એટલે આ નીચે 4 આવી જશે એટલે 4ના છેદમાં 4 પહેલાં k q પછી πε0 L³ ઇન્ટુ x. આમ પણ લખી શકાય. શું કામ? kની જગ્યાએ 1/4πε0 લખ્યું એટલે 4 હોય તો 4 અહીંયાથી કેન્સલ એટલે 4kq અને 4πε0 4 કેન્સલ, πε0 L³ x થાય. અને શેની સાથે કમ્પેર કરો? f ઇઝ ઇક્વલ ટુ kx સાથે સરખાવતા kની વેલ્યુ કેટલી આવે? તો કે 4qq upon πε0 L³ આટલું આવશે. therefore t is equal to root of m/k is equal to root of m πε0 L³ 4qq આવું આવશે. આ આવતકાળ આવશે. બરાબર. એટલે ગઈ વખતેની જે આપણે કેલ્ક્યુલેશન કરી હતી એક્ઝેક્ટ એના જેવી જ કેલ્ક્યુલેશન છે, પણ આવું ક્યારેક આવડવું જોઈએ. સેજ એવું જ ખસેડવામાં આવે છે. સેજ એવું ખસેડતા એના દોલનનો આવતકાળ કેટલો થાય એ આપણે ચેક કર્યું. તો તમે આ વસ્તુ એકવાર લખી નાખજો. કેવી રીતે આ કેલ્ક્યુલેશન કરવાની છે એ એકવાર જોઈ લેજો. બરાબર, રાઈટ. ચલો આને ભૂસી નાખીએ. તો એ હોમવર્કનો દાખલો તમે એમાં જો આવી રીતે કર્યો હોય ચેક કરજો કે એમાં શું ભૂલ છે, અને કદાચ જો મેં કેલ્ક્યુલેશન કરાવી એમાં કંઈ મિસ્ટેક ભૂલ હોય તો જણાવજો. રાઈટ. ચાલો, અહીંયા એક વીજભાર છે. ધારો કે Q1 એનો સ્થાન સદિશ છે R1. અહીંયા ધારો કે બીજો વીજભાર છે R2 સ્થાન સદિશ છે Q2. તો Q1 ઉપર 2ને લીધે લાગતું વિદ્યુતીય બળ કેટલું થાય? Q1 Q2. પછી તમને જો યાદ હોય તો 1 ઉપર 2ને લીધે લાગતું બળ કઈ દિશામાં હશે? આમ હશે. તો જો યાદ હોય તો R1 સદિશ માઇનસ R2 સદિશ એનો ક્યુબ પછી R1 સદિશ માઇનસ R2 સદિશ એવું થાય. અહીં લખીએ આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ એટલે આવી રીતે થશે. નવી ટેક્સ્ટ બુકમાં આવી રીતે કદાચ ન લખેલું હોય તો આમ લખેલું હશે અને આમ લખેલું હોય કે Q1 Q2 ભાગ્યા R12
સદિશનો ક્યુબ અને R12 સદિશ આવી રીતે લખેલું હોય, બરાબર. પણ એ વધારે યોગ્ય છે. એનાથી હું વધારે સહેલું સ્વરૂપ લખાવીશ તમને, કે આપણે આમ જ લખો F12 બરાબર KQ1Q2 ભાગ્યા R સદિશનો ક્યુબ R સદિશ, આમ લખો. હવે ક્યાંથી ક્યાં? તો કે ક્યાંથી ક્યાંનો સદિશ છે? તો કે બળ જેની પર લાગતું હોય, બરાબર. આ જે R આવે છે એ સદિશ ક્યાંથી ક્યાંનો હોય? તો કે બળ જે લગાડે છે ત્યાંથી લઈને બળ જેની પર લાગે ત્યાંનો સદિશ. બળ જે લગાડે છે ત્યાંથી જેના પર લાગે છે ત્યાંનો સદિશ. જો મોટાભાગના ટીચર્સ આવું સમજાવશે, કારણ કે જૂના કોર્સમાં હતું, ઇવન CBSEમાં પણ એવું જ હતું, બરાબર. પણ આ ઇક્વેશન લખવામાં થોડું મોટું છે. પછી આ ઇક્વેશનમાં તમારે 1 2 અને 1 2 એવું લખવું પડે છે. ત્યારે મગજમાં કન્ફ્યુઝન થાય કે આ 1 2 શું છે, ક્યાંથી ક્યાંનું, બરાબર. પણ હું ત્રીજા સૂત્રમાં આવું જ લખું છું, સાદું. આ તો તમે જાણો છો શું, કે Q1 Q2 R સ્ક્વેરની જગ્યાએ R ક્યુબ કરો, કારણ કે અહીંયા એક સદિશ આવી જાય છે. હવે હું તમને એ સમજાવવા માગું છું કે કુલમનો નિયમ તો પહેલાં લીધો મેં. આ વસ્તુ લેવાથી શું ફાયદો થાય અને આ વસ્તુ કયા કિસ્સામાં આપણને ઉપયોગી થાય, આપણે એ સમજવાનું છે, બરાબર. કે આ વસ્તુ કઈ જગ્યાએ આપણને વધારે ઉપયોગી થાય. તો હું તમને એ પણ વાત કરીશ કે કઈ એ દાખલો જે લેવાના છીએ ને એની જ વાત કરી દઈએ. ચાલો આવો દાખલો લઈએ. સમઘન છે, એના શિરોબિંદુ ઉપર ક્યુ વીજભાર મૂકેલો છે અને તમને એમ કીધું છે કે આની ઉપર પરિણામી બળ F નેટ શોધો, આવું કીધું છે. સમઘનની લંબાઈ એ છે. હવે જો તમે જોવા જાઓ ને તો આનું ને આના બળ વચ્ચે ખૂણો 90 છે, એટલે તમે એનું પરિણામી બળ આમ કંઈક શોધી શકશો. પછી આ અને એ પરિણામી બળની દિશા આ બાજુ થશે આમ. પછી એવું જ આ સમતલથી આમ થશે, એવું જ આ બાજુવાળા સમતલથી આમ થશે. અને એનું સોલ્યુશન કરવા જાઓ તો ધીમે ધીમે અઘરું પડતું જશે. આ 1 2 પાછળનું ત્રીજું, પછી આ 1 2 અને આગળનું ત્રીજું, એના પાછા કેલ્ક્યુલેશન કરવા પડે. તો એ વસ્તુ વધારે મુશ્કેલ થતી જાય, કારણ કે તમે શું વિચારો છો, અદિશને ધ્યાનમાં લઈને અદિશની ગણતરી કરીને દિશાને મગજમાં રાખો છો. કેવી રીતે? જો આમ પછી આમ, એટલે આનું મેં તમને કીધું હતું શું, 2f cos θ/2, એટલે એ દિશા આમ લઈ લો એટલે વાત પતી ગઈ. આનું પૂરું થઈ ગયું, આનું પૂરું થઈ ગયું. આનું એક આવશે, એ પણ આ જ દિશામાં આવશે, પણ એ કેટલું આવશે? તો કે નીચે જે √2a આવતું હતું, બરાબર, એ પ્રમાણે, એટલે 2a² જેવું આવશે. તો એ રીતે તમે એક સમઘનનું ચોરસનું વિચારી શકો, પણ આમાં તો કેટલાય ચોરસ ભાગ આવે છે, એટલે એ કેલ્ક્યુલેશન વધારે મુશ્કેલ થઈ જાય. એટલે આપણે એવું નથી કરવું. એટલે હું તમને કહું છું કે સદિશ સ્વરૂપ લેવાનું. સદિશ સ્વરૂપમાં મેં તમને કીધું એટલું યાદ રાખજો, સૂત્ર એનું એ. અહીંયા ક્યુબ શું કામ આવે છે? કારણ કે ઉપર એક R વધારાનો આવી જાય છે દિશા આપવા માટે. આ દિશા નથી, અહીંયા માનાંક લખ્યું છે, એ શું કહે છે? મૂલ્ય જ લેવાનું છે, બરાબર. આમાં દિશા આ સદિશ આવશે. હવે આમાં આ સદિશ કેવી રીતે મેળવવાનો હોય? તો કે બે બિંદુ વચ્ચેનો સદિશ છે. કયા બિંદુથી કયા બિંદુ? તો કે જે બળ લગાડતો હોય એ વીજભારના બિંદુથી જ્યાં બળ લાગતું હોય એ વીજભારના બિંદુ સુધીની વાત કરવાની છે. તો તમે આ એક લખી નાખો, તમારી રીતે એક મુદ્દો બનાવો, જે નોંધ લખો છો તમે નોટબુકમાં, એમાં એ મુદ્દો બનાવો કે ભાઈ સદિશ સ્વરૂપમાં વિદ્યુતીય બળ બે વીજભાર પર કેવી રીતે લાગે, જો એ બે વીજભારના સ્થાન સદિશો તમને ખબર હોય તો એ મેં તમને આ કહ્યું, આવી રીતે લાગશે, બરાબર. સારું, ચાલો હવે મેં તમને કીધું ને એ દાખલો જ લઈએ એટલે તમને થોડી પ્રેક્ટિસ થઈ ગઈ, રાઈટ? તો એ દાખલો એવા કદાચ પૂછાયા હશે, પણ મેં તમને એના સ્વરૂપમાં અથવા કોઈ મૂલ્ય સિવાયના સ્વરૂપમાં એ દાખલો શીખવાડું છું.
આવી રીતે એક સમઘન છે, બધા ઉપર ક્યુ વીજભાર છે, બરાબર. આની ઉપર ગમે તે એક ઉપર લો ને, બરાબર, કોઈ પણ એક શિરોબિંદુ પર રહેલા વીજભાર પર બાકીના વીજભારને લીધે લાગતું બળ. બરાબર, આટલો મોટો ક્વેશ્ચન કરવો નથી, પણ એની જગ્યાએ તમારે જો લખવું હોય ને તો અહીં લખજો કે એફ નેટ કેટલું. આ વસ્તુ આપણે સમજવા માગીએ છીએ, રાઈટ. ઓકે, તો હવે આની ઉપર બળ મારે શોધવું છે, તો તમારે કોઓર્ડિનેટ સિસ્ટમ, આમાં અગત્યની વસ્તુ શું થાય યાદ રાખજો, સદિશોની ગણતરીમાં લખજો, આ તમારે આ નોંધ લખી લેજો. સદિશ નિયમમાં યામાક્ષ અથવા તો કોઓર્ડિનેટ સિસ્ટમ યામાક્ષ પદ્ધતિની પસંદગી ખૂબ અગત્યની છે, બરાબર. યામાક્ષ પદ્ધતિની પસંદગી ખૂબ અગત્યની છે. હવે આમાં યામાક્ષ એટલે એક વાત, આમાં શું છે, બળ લેવાનું કીધું હોય. યાદ રાખજો, તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં સદિશ સ્વરૂપમાં પૂછાયેલો પ્રશ્ન હોવાની શક્યતા છે જ નહીં, રાઈટ. સદિશમાં નથી હોતો. અત્યારે મેં બળ કીધું તો બળ એટલે કયું બળ, તો કે મૂલ્ય મારે લેવાનું છે, બળનું મૂલ્ય. પણ બળનું મૂલ્ય લેતી વખતે સદિશોનો ઉપયોગ કરવો પડશે, કારણ કે બધા સદિશોની દિશા જુદી જુદી હોઈ શકે, બરાબર. અથવા તો ઘણા બધા સદિશો ભેગા થઈને બળની દિશા અલગ અલગ બનાવતા હોય તો ત્યારે તકલીફ વધી જાય. પણ છેલ્લું જે બળ આવશે ને એને આપણે છેલ્લે અદિશ બનાવવાનું, એટલે આપણે એમ નથી કહેવાનું કે આ દિશામાં બળ એનું છે, પણ આટલા મૂલ્યનું બળ પરિણામી બળ થશે એ કહેવાનું છે, રાઈટ. તો હવે જુઓ, તમને સંપાતપણાનો સિદ્ધાંત ખબર જ છે કે તમામ બળોનો સદિશ સરવાળો થાય. એક વીજભારની હાજરીને કારણે બીજા વીજભારનું આની ઉપર પહેલા વીજભાર પર લાગતા બળમાં કોઈ ફેરફાર થતો નથી, એવો એક મેં મુદ્દો આગળ તમને કહી દીધો છે. ઓકે, તો હવે આપણે યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. ઓકે, આને એક્સ અક્ષ લઈ લો, આને વાય અક્ષ લઈ લો, સોરી હા એને વાય લઈ લો, આને ઝેડ લઈ લો. યામાક્ષ પદ્ધતિમાં જોવું જોઈએ, આને શું લેશું, આનું અંતર બધાનું એ છે, રાઈટ. એટલે હું બધે નથી લખતો પણ એ છે, તો આ કેટલું થશે, એ 0 0. આ વાય છે એટલે આ બિંદુ કયું થશે, 0 A 0, અને આ થશે 0 0 A, રાઈટ. આવી રીતે લખવાના થાય. પછી આમાં કોણ કોણ આવશે, તો કે આમાં એક્સ અને ઝેડ આવશે, એટલે A 0 A. અહીંયા એવું આવશે, આમાં કોણ આવશે, એક્સ અને વાય આવશે, એટલે A 0. આમાં કોણ આવશે, તો કે વાય અને ઝેડ આવશે, એટલે 0 A A. આવું થશે, રાઈટ. હવે ત્રીજું એક બિંદુ બાકી, આ કયું થશે, 0 0 0, અને આ કયું થશે, A A A. લ્યો, આમ લખવાનું થાય, રાઈટ. હવે આપણે બધાને એક સાથે જ લખતા જવાના છે, એટલે એફ નેટ તમને મળતું જશે, રાઈટ. તો એફ નેટ લખવું તો પહેલાં જુઓ, સૌથી પહેલાં જે એનું મૂલ્ય છે, બધાના મૂલ્યો ત્રણના મૂલ્યો સરખા આવશે. જેમ કે આની ઉપર આનું, આનું અને આનું, એ ત્રણ બળ કેવા આવવાના છે, સરખા આવવાના છે, મૂલ્ય સરખા આવવાના છે, કારણ કે એ અંતર કેટલું છે, ત્રણ એનું એ જેટલું છે. વીજભારો કેટલા છે, ક્યુ ક્યુ છે, એટલે ત્રણ બળો એ સરખા આવશે. તો પહેલાં જ હું એનું મૂલ્ય લખી નાખીશ 3, બરાબર. કંઈ વાંધો નહીં. હા, એટલે એ બળ કેટલું આવશે પહેલાં જુઓ તો KQ² ના છેદમાં કેટલું, A². ખબર પડી? આ બળનું મૂલ્ય કેટલું, આટલું. આ બળનું મૂલ્ય કેટલું, એટલું જ. આ બળનું મૂલ્ય કેટલું, એટલું જ, બરાબર. હવે હું ત્યાં સદિશ લખવાનો ને,
એ સ્ક્વેર લખવાનો. તમે જો હું પેલું સૂત્ર લખી દઉં છું કે Q1 Q2 ભાગ્યા આર સદિશનો ક્યુબ અને આર સદિશ. એટલે અહીંયા જે મૂલ્ય છે એનો ક્યુબ છે, એટલે હું અહીંયા પહેલાં શું લખી નાખું? એ ક્યુબ લખી નાખું. રાઈટ. ચાલો હવે એ 3ની વાત કરીએ તો પહેલાંનો સદિશ આ લેવાનો છે. મેં તમને કીધું ક્યાંથી ક્યાં, જે બળ લગાડે છે ત્યાંથી જેની પર બળ લાગે છે એ, એટલે આ a માઇનસ a 0, a માઇનસ 0 એટલે a માઇનસ 0 a એટલે 0. એટલે આમાં સદિશ શું વધ્યો જોવો જોઈએ. આ સદિશ લઉં છું ને હું, ફરીથી જોજો. એટલે આમાંથી આ સદિશ બાદ કરવાનો, એટલે a માઇનસ a 0, a માઇનસ 0 a માઇનસ a એટલે 0, એટલે 0 a 0 એવું થાય પહેલો સદિશ. કરેક્ટ. પછી આ લખવાનું છે મારે, તો એમાં જુઓ તો શું થાય? a માઇનસ 0 એટલે a. પછી આ બે કેવા થઈ જશે? 0. એટલે બીજામાં શું આવશે? a આવશે ખાલી, a 0 0. પછી ત્રીજામાં શું આવશે જુઓ? 0 0 અને a, એટલે 0 0 અને a. લ્યો, આ પહેલા 3નું પતી ગયું, આ પૂરું થઈ ગયું. કરેક્ટ. હવે આ બે બળનું વાત કરીએ. એક જોડ આ છે, એક જોડ આ છે અને એક જોડ આ છે, કે એમની વચ્ચેનું અંતર કેટલું છે? √2a. આ અંતર કેટલું છે? √2a જેટલું અંતર થાય. એટલે પહેલાં એ લખી નાખવું જોવું જોઈએ, પ્લસ kq² ભાગ્યા આ ડિસ્ટન્સ કેટલું લેવાનું છે મારે? તો કે √2a લેવાનું છે, √2a નો ક્યુબ. ચલો હવે એના સદિશો મૂકતા જવું. તો આની બાદબાકી કરવાની છે. જુઓ, a 0 એટલે પેલો આવશે a 0 પ્લસ પછી અહીંયા શું લખશું આપણે? જો 0 a 0 a. ત્રીજો શું આવશે? જો a 0 a 0 a. એટલે આમ જોશો તો પહેલા બે, છેલ્લા બે અને પહેલું ને છેલ્લું આમાં એવું જ છે. જો એક, બીજું અને ત્રીજું, આમાં બે છે. પહેલા બે, બીજા બે અને પહેલું અને ત્રીજું, એવી રીતે ઓપ્શન આવ્યા છે. બરાબર. ઓકે, ક્લિયર. તો હવે કયા કયા પતી ગયા? આ જોડનું પૂરું થઈ ગયું, પછી આ જોડનું પતી ગયું, આ જોડનું પતી ગયું. ટૂંકમાં હવે ખાલી એક જ બાકી રહ્યા. બરાબર. આમ તમે જોશો તો શિરોબિંદુ કેટલા થાય? 8 થાય. 8માંથી એક બાદ કરી નાખવાનો, કારણ કે એ પોતે છે. બરાબર. તો 7 વડે લાગતા બળ આવવા જોઈએ, તો 6 વડે આવી ગયા. 3 ને 3 6. બરાબર. હવે છેલ્લું લઉં તો kq², એ તો એનું એ જ રહેશે. રાઈટ. એ તો એમાં ફેર નથી. પણ હવે બળ કોનું કોનું છે? આ બેની વાત છે. બરાબર. એટલે એ બે વચ્ચે કેટલું અંતર છે જો તમને ખ્યાલ હોય તો એ કેટલું થાય? √3a. સમજાવું. જો મારે આની અને આની વચ્ચેનું બળ જોઈએ છે, અંતર જોઈએ છે. રાઈટ. તો સૌથી પહેલાં તો આ અંતર કેટલું છે? તો કે √2a છે. બરાબર. એ અંતર √2a છે. આ કેટલું છે? ઉપરનું a છે. આની વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. એટલે જો હું આ વસ્તુને ત્રિકોણ બનાવું તો આ અંતર √2a, આ અંતર a છે, આ શિરોબિંદુ છે અને આ છેલ્લું, એટલે મારે આ જોઈએ છે. તો એ કેટલું થાય જોવું જોઈએ? a² પ્લસ આનો સ્ક્વેર એટલે 2a² બરાબર 3a² અને 3a² નું રૂટ એટલે √3a થાય. વાત સમજાય છે? મેં આ અને આનો પાયથાગોરસનો નિયમ ઉપાડ્યો. બરાબર. પહેલાં તો તમને આ a અને આ a એકબીજાને લંબ છે, એટલે અહીંયા પાયથાગોરસનો નિયમ આવતા √2a થાય. ફરીથી આ કેટલું છે? a. આ કેટલું છે? a. આ ખૂણો કેટલો છે? 90નો ખૂણો છે. અત્યારે ત્રિપરિમાણ દોરીએ છીએ એમાં તમને ખબર નહીં પડે, પણ આ 90નો ખૂણો છે, એટલે આ √2a થાય. વળી આ ને આ એકબીજાને લંબ છે. આ
√2a આ a તો આ કેટલું થાય તો કે √3a થશે ખોલ નાખ ઓકે તો એ હું ફરીથી લઈશ નહીં પણ તમે જાતે અને આ કેલ્ક્યુલેશન કદાચ આવતી જ હશે એટલે આપણે લેવાની જરૂર નથી આ થશે √3a આખાનો ક્યુબ અને એની અંદર ફક્ત એક જ આવશે શું આવશે જો a - 0 a શું આવશે 3 3 a કરેક્ટ આવું થયું હવે બધામાં તમે જોશો તો kq² a³ બધામાં કોમન છે રાઈટ તો શું થઈ જશે kq² a³ એમ રાખો પછી અહીંયા a આ ત્રણે a થયું એટલે પેલો કાઉન્સ શું આવશે a વાળો કાઉન્સ છે રાઈટ હવે આમાં 1/છેદમાં એ અંદર જશે ને 1/છેદમાં √2 નો ક્યુબ એ શું થશે 2√2 √2 નો ક્યુબ કેટલો થાય 2√2 સમજ પડી કે નહીં જો ફરીથી આમાંથી kq² મેં બહાર લઈ લીધું √2 નો ક્યુબ એટલે કેટલું થાય √2 × √2 × √2 √2 × √2 એટલે 2 એક √2 વધ્યું એટલે આટલું હવે આ કેટલું થશે જો બધી જગ્યાએ 2a અને 2a એટલે a લઈએ તો એની બાજુમાં શું આવશે 2a વાત સમજ પડી આવું છે કારણ કે આમાં 3 કોઓર્ડિનેટ 2 વાર આવે છે ઓકે ચાલો હવે આમાં શું વધ્યું તો કે kq² ભાગ્યા a³ તો બહાર નીકળી ગયું આમાં 3 વાર √3 આવે એટલે 3√3 એવું આવશે રાઈટ અને અહીંયા a આવું વધ્યું વાત સમજાણી હવે આની અંદર આમ તો બધું કોમન છે જુઓ તમે a કોમન લઈ લો આમાંથી kq² a³ પછી a આ દિશા આપે છે અંદર કાઉન્સમાં શું વધ્યું 1 પ્લસ આ 2 નીકળી ગયું એટલે 1/√2 પ્લસ 1/3√3 આવું કંઈક વધ્યું રાઈટ તો આને સોલ્વ કરવું હોય તો કરી શકાય નહીંતર પછી આમને આમ રાખી દેવાનું એટલે હવે જો હું ફરીથી લઉં તો kq² a³ પછી ઇન્ટુ આ વસ્તુ એમને એમ રાખું તમને જે રીતે જવાબ આપ્યો હોય એ રીતે લખવાનો થશે પણ આનું મૂલ્ય લેવાનું છે આ બળ આવ્યું નેટ બળ આવ્યું હવે હું નેટ બળનું મૂલ્ય લઉં છું તો આનું મૂલ્ય શું થાય તો કે √3 × a થાય આનું મૂલ્ય કેટલું થાય a² + a² એનું વર્ગમૂળ એટલે √3 × a આવું થશે એનું મૂલ્ય તો kq² a² પછી આમાં જો અંદર √3 લખી નાખવું હોય તો √3 પ્લસ √3/√2 અને પ્લસ 1/3 લ્યો આવો જવાબ આવે એકવાર ચેક કરજો તમે કે મારી કોઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ નથી ને બરાબર મારા ખ્યાલથી તમને ખબર પડી ગઈ હશે જો મોટાભાગે શું કરો આ દાખલો તમે તમારી સિસ્ટમ પ્રમાણે કરવા જાઓ તો તમારે ઘણા બધા પેજ ભરાઈ જશે પણ મેં તમને પહેલાં જ એ કહ્યું કે છેલ્લા સૂત્રમાં જ મૂકો આપણે કોમ્પિટેટિવ એક્ઝામ અને તમારી બોર્ડ્સની એક્ઝામમાં ઘણો ફેર છે એટલે આપણે બને ત્યાં સુધી છેલ્લું સ્વરૂપ સહેલાઈથી મળી જાય એ આ તો મેં તમને આ દર્શાવવું અનિવાર્ય હતું નહીં તો હું તમને શીખવાડી દેત પહેલાં જ કે આ બેમાં એ આવવાનો છે પહેલામાં આમાં એકમાં વચ્ચે આવે એકમાં પહેલો આવે એકમાં છેલ્લો એ આવે બરાબર પછી આમાંય શીખવાડી દેત કે આમાં 2 આવ્યા આમાં 2 a આવશે આમાં 2 a આવશે એટલે ટોટલ છેલ્લે સરવાળો કરશો એટલે 2a બરાબર અને નહીંતર શું લખાય 2a × 1 1 1 અને આમાંથી તમે સામાન્ય લેશો તો આમાં એ સામાન્ય લેશો તો શું આવે a × 1 1 1 આમાં એવું આવશે આમાં ત્રીજામાં શું આવશે એ આવશે એટલે આઈ સ્ટેપ હું સ્કીપ કરીને સીધો અહીંયા પહોંચી શકે આઈ કદાચ સ્કીપ કરીને 1 1 1ના સ્વરૂપમાં શીખવા દે પણ આ પ્રેક્ટિસ થાય એટલે આપણે આ દાખલો બનાવ્યો હવે તમને ખ્યાલ આવશે કે સાદા
કુલમના નિયમની મદદથી આ દાખલો થઈ શકે એવો નથી. એટલે આપણે શું કરવું પડ્યું? સદિશ સ્વરૂપ ધ્યાનમાં લેવું પડ્યું. સદિશ સ્વરૂપ ધ્યાનમાં લેવો તો આવા સોલ્યુશન સહેલાઈથી મળી જાય. બરાબર. આવી રીતે √2a વાળો ચોરસ છે. બરાબર. અને એનાથી બરાબર વચ્ચેથી એ જેટલી ઊંચાઈએ એક બીજો વીજભાર આપેલો છે ક્યુ. આ બધે ક્યુ 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 ક્યુ. તમને આના ઉપર કેટલું બળ લાગશે એ પૂછેલું છે. બરાબર. ઓકે. હવે મેં તમને વાત શું કરી હતી એ સમજો. આ એ અંતરનું છે. મેં તમને વાત શું કરી હતી કે આમાં યામાક્ષ પદ્ધતિનું સિલેક્શન અગત્યનું છે. આમાં તમે સાદી રીતે કુલમના નિયમનો ઉપયોગ કરશો તો અઘરું પડશે, રાઈટ? કે તમારે આ અંતર લેવું પડે, આ અંતર, પછી આ અંતર શોધવા જવું પડે તમારે, એ જ રીતે આ અંતર શોધવા જવું પડે, તો એ થોડું ડિફિકલ્ટ છે. પણ આપણે જો યામાક્ષ પદ્ધતિ એવી રીતે પસંદ કરીએ તો કેલ્ક્યુલેશન થોડી ઇઝી બની જાય. જોવું જોઈએ. હું અહીંયા ઉપરથી જોઉં, બરાબર, તો મને કેવું દેખાશે? મને આવું દેખાશે. ક્યુ. અને આ બધા અંતરો કેટલા છે? √2a વાળા છે. કરેક્ટ? ઓકે. તો હવે આમાં નીચે યામો પહેલાં પસંદ કરવા જોઈએ. ધારી લો કે તમે એક યામ આમ પસંદ કરો x, બીજો યામ આમ પસંદ કરો, ત્રીજો આમ, તો આ વચ્ચેના બિંદુઓ પાસે પાછી કેલ્ક્યુલેશન કરવી પડે ને એ તમને ઓળખાય એવી કોઈ કેલ્ક્યુલેશન આવશે નહીં. તો એની જગ્યાએ જો હું આમ લઉં, ધારી લો કે આ x અક્ષ છે, તો આપોઆપ આ અક્ષ કયો થઈ જશે? y. ખ્યાલ આવ્યો? એટલે જો આમ લઈએ, આને કાં તો x અક્ષ લઈ લો, તો આને કયો અક્ષ લઈ લો? y અક્ષ. તો આના કોઓર્ડિનેટ તમને ખબર પડે. હવે જો આ √2a છે, આ અંતર ને આ અંતર સેમ છે, તો કેટલું થાય? એ જ થાય. જુઓ, તમે ચેક કરો. બરાબર. કોઈ અંતર આ √2a હોય, આ સેમ છે x, તો x² + x² બરાબર 2a². therefore 2x² બરાબર 2a². therefore x બરાબર a થાય. તો આ અંતર કેટલું થઈ ગયું? a થઈ ગયું. તો આના યામ શું થશે? આના યામ શું થશે? તો કે x દિશામાં છે, રાઈટ? તો x દિશામાં અંતર કેટલું છે? તો કે a 0 0. આના યામ શું થશે? તો કે 0 a 0. આ અંતર એ છે, એ ખબર પડી ગઈ તમને? સમજાણું ને આ √2a ઉપરથી? એટલે આ અંતર x દિશાનું અંતર આ a છે, એ ખબર પડી ગઈ. તો આના યામ શું લખાય? a 0 0. આના યામ શું લખાય? 0 a 0. એ જ રીતે તમે આના યામ લખવા માંગો તો શું થાય? -a 0 0. ને આના યામ શું થાય? 0 - a 0. સમજ પડી? લ્યો, આ યામ આવી ગયા. ઉપરનો તો તમને ખબર જ છે. ઉપરનું કેટલું થશે? આને z લઈ લીધો છે એટલે 0 અને a જ ઊંચાઈ આપેલી છે, 0 0 a. તો હવે ક્લિયર થઈ ગયું, યામ થઈ ગયા. એટલે હવે મારા ખ્યાલથી તમે કેલ્ક્યુલેશન ઇઝીલી કરી શકશો. જોઈએ આપણે, જુઓ. કેટલું આવશે? તો આપણે બધાનું પહેલાં તો સદિશો લઈએ. હવે આમાં તમને એમ થાય કે આ ખૂણો મને મળી જાય. આ જે છે એ આ એંગલ 45 ડિગ્રી જાય છે. એટલે ચારે ચાર આમ તમે જો ઇમેજિનેશન તમારું સારું હોય ને તો તમને સીધું જ એમ તમે વિચારો કે હું અદિશમાં કેલ્ક્યુલેશન કરીને ગણતરી થઈ શકે કે નહીં? થઈ શકે. જો તમને આ ખબર પડી ગઈ કે એ જેટલું આવે છે, તો આ ખૂણો કેટલાનો છે? 45નો છે. એટલે આમ એક બળ કયા ખૂણે લાગશે? 45. એના બે ઘટકો લેશો, કયો? તો કે f cos 45, f sin 45. f sin 45 તો એકબીજાને કેન્સલ કરી નાખશે. એટલે 4f cos 45 લેવાનું થાય. 4f cos 45 આનો જવાબ આમ તમે મોઢે કરી શકો. 4f cos 45 એટલે 4/√2 એટલે 2√2f જેવો જવાબ આવશે. f એટલે કેટલું? તો કે
2√2f એટલે KQ² ભાગ્યા આ અંતર લેવાનું થાય. એ અંતર કેટલું આવશે? √2a એટલે 2a². therefore √2KQ²/a². આવો કંઈક જવાબ એનો આવવો જોઈએ. તમે જો મોઢે ગણતરી કરો તો થાય ખરું, આમાં થાય એવું છે, પણ સદીશો સ્વરૂપમાં પણ ઇઝી પડશે. ચાલો લઈ લઈએ બધાના બળો. એફ નેટ બળ લઈએ અત્યારે સદીશમાં લઈએ તો જુઓ આ બેનું બળ લેવાનું. કેટલું થાય? તો કે KQ² ભાગ્યા બે વચ્ચેનું અંતર કેટલું? તો કે આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે 0 આની ઉપર લાગે છે ને એટલે 0 - a અને +a. બરાબર? તો કેટલું થશે? √2a. બરાબર? એટલે આ √2a અથવા તો મેં તમને કીધું ને આ અંતર કાઢી રાખજો સીધું જ. આ a છે, આ a છે, એટલે આ અંતર કેટલું થાય? તો કે √2a એનો ક્યુબ લખવાનો છે. ચાલો અંદર કેટલા? તો મેં તમને કીધું 0 - 0 એટલે 0, 0 - a એટલે -a, a - 0 એટલે a. આનું થઈ ગયું. બરાબર? ચાલો આની માટે હવે એમ જ લખો. બરાબર? મૂલ્ય તો એટલું જ છે, તો કેટલું આવશે? 0 - a એટલે -a, 0, 0 એટલે 0, a 0 એટલે a. તો હવે તમને ખબર પડી ગઈ કે એક -a આવે છે અને બીજો +a આવે છે. આ વચ્ચે માઇનસ આવી ગયો, આગળ માઇનસ આવ્યો, તો ત્રીજામાં શું આવશે? છેલ્લે માઇનસ આવશે. પછી પહેલામાં 0 આવી ગયો, બીજામાં 0 આવી ગયો, તો અહીંયા ક્યાં આવશે? એક મિનિટ, કેલ્ક્યુલેશનમાં પહેલામાં, બીજામાં, ત્રીજામાં 0. ઓકે, અધરવાઇઝ જોઈ લો, કંઈ વાંધો નહીં. આમાં 4 છે ને, 4 છે એટલે કેલ્ક્યુલેશન. ચાલો આ બે લઈ લીધા. આ બે લો, જોઈ શું થાય છે. જો -a એટલે આમાં +a આવશે. 0 - એટલે +a આવશે. રાઈટ? પછી 0 - 0 એટલે 0 આવશે. પછી a - 0 એટલે a આવશે. રાઈટ? એક આવું આવશે પ્લસ. ચાલો આ બે 0 - 0 એટલે 0, 0 - a એટલે -a એટલે +a, 0 - a એટલે +a, a - 0 એટલે a. આવું કંઈક આવે છે. જુઓ. બરાબર? ચેક કરો તો હવે શું થાય છે? KQ² ભાગ્યા આને શું લખશો? 2√2a³. બરાબર? √2 નો ક્યુબ એટલે 2√2a³. પછી આમાં કેલ્ક્યુલેશન કરો તો 0 - a + a 0 એટલે આ 0 થઈ ગયું. રાઈટ? પછી -a 0 0 a એટલે આ 0 થઈ ગયું. પછી a 2a 3a અને આ કેટલું થયું? 4a થયું. કરેક્ટ? એવું થશે. તો 4a પહેલાં બહાર કાઢી લો. તો 4a KQ²/2√2a³ એટલે એક a જતો રહે એટલે 2 થશે. આ ઉપર 2, નીચેનો 2 એટલે √2KQ²/a². આવું થશે. લ્યો કે √2KQ²/a². અને બાજુમાં શું આવ્યું? તો કે 0 0 1. કેટલું આવ્યું? 0 0 1. મૂલ્ય લેવું હોય તો આનું મૂલ્ય કેટલું થાય? તો કે 0 નો સ્ક્વેર 0 + 1 નો 0 નો સ્ક્વેર 0 + 1 નો સ્ક્વેર 1 એનું રૂટ. એટલે એનો એ જ જવાબ આવ્યો કે એફ નેટ બરાબર √2KQ²/a². આ જવાબ મેં મોઢે ગણ્યો, પણ મેં તમને ખબર છે કે થોડી કોમ્પ્લિકેટેડ ટેકનિકનો યુઝ કર્યો હતો અને કદાચ એ તમને ઇઝી ન પણ લાગે એ ટાઈપનું હતું. એટલે થોડીક કદાચ મિસ્ટેક થઈ બેસે, એટલે આ રીતે કરી શકાય. રાઈટ? તો તમે આને એક નોંધ લખી નાખજો. કેવી રીતે સોલ્વ કર્યું એ પણ લખી નાખજો. રાઈટ? દિશા કઈ? બળની દિશા કઈ છે એમ કોઈ પૂછે કે બળની દિશા કઈ બાજુ, તો એ ઝેડ દિશામાં આવશે. રાઈટ? એવી રીતે કેલ્ક્યુલેશન થઈ શકે. ઓકે, તો આટલું કર્યા પછી હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્રની થોડીક માહિતી લઈ લઈએ અત્યારે.
હવે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજા સાથે કોરિલેટ કરી શકાય. આમ જોવા જઈએ તો આપણે પહેલું ચેપ્ટર જે છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, એની અંદર વિદ્યુત ભારનો પરિચય મેળવવા માગીએ છીએ. વિદ્યુત ભાર કેટલા જથ્થામાં છે, કેવી રીતે ગોઠવાયેલો છે, એનું વિતરણ કેવું છે, એ આજુબાજુના ક્ષેત્રમાં કેવો પ્રભાવ પાડે છે, વોટ ઇઝ ઇટ્સ ઇફેક્ટ, એના જેવી વાત હોય તો આપણે શું કરી શકીએ, બળથી તમે વિદ્યુત ભારની માહિતી લઈ શકો. મેં તમને કદાચ પહેલાં જ લેક્ચરમાં કીધું હતું કે વિદ્યુત ભાર જે છે એને માપી શકાતો નથી. કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી હોતું કે એનાથી આપણે વિદ્યુત ભારને માપી શકીએ. તો વિદ્યુત ભારને ઇનડાયરેક્ટલી ગણી શકીએ. શેના આધારે? બળના આધારે ગણી શકીએ. પછી બળનો જે નિયમ હતો એ આપણે લીધું હતું કે કુલમનો નિયમ હતો. બળ માટે શું લેતા હતા કે F બરાબર K Q1 Q2 ભાગ્યા R સદિશ એનો ક્યુબ અને R સદિશ આવી રીતે લીધું હતું. સદિશ આમ તો મોટા ભાગે લેવામાં આવતો નથી, પણ જ્યાં વિતરણ ત્રિપરિમાણમાં હોય ત્યારે થોડી ચર્ચા અઘરી બનતી હોય ત્યારે સદિશ લો તો ચાલે. નહીંતર એનું સૂત્ર આવું હોય છે કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર અદિશ સ્વરૂપે લેશો તો. હવે આની અંદર તમે જુઓ તો બે વસ્તુ આવે છે. આ બિંદુવત વીજભાર માટે લાગુ પડે છે અને સ્થિર વીજભાર માટે લાગુ પડે છે. આ સૂત્ર બે વસ્તુ બિંદુવત અને સ્થિર વીજભાર માટે લાગુ પડે છે. સ્થિરતા તો આપણે રાખશું જ, કારણ કે આપણે શેની વાત કરીએ છીએ? સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ છીએ, એટલે સ્થિરતાને અત્યારે આપણે બદલવાની નથી. બિંદુવત વિદ્યુતભાર કાયમ હોતો નથી. ઘણીવાર કેવું હોય કે વિદ્યુતભાર અહીંયા છે, વિદ્યુતભાર બીજો વીજભાર અહીંયા છે, ત્રીજો અહીંયા છે, ચોથો અહીંયા છે, તો આ વિદ્યુતભારનું કેવું વિતરણ થયું? બિંદુવત પણ અસતત વિતરણ થયું. પણ મોટાભાગે કેવું હોય છે? વિદ્યુતભાર સતત હોય છે. તમે વિચારો કે પાણી છે બનેલું છે શેનું? તો કે H2O અણુઓનું બનેલું છે. પણ H2O અણુઓ તમે કોઈ દિવસ આમ જુદા જુદા છૂટા છૂટા વિતરિત થયેલા હોય એવું અનુભવ્યું છે? બને ત્યાં સુધી નથી હોતું. ભીનું કપડું હોય તો પણ એમાં H2O અણુઓ સતત ફેલાયેલા હોય છે. એ જ રીતે પાણી ક્યાંય ઢોળાયેલું હોય, પ્યાલામાં હોય કે પછી સમુદ્રમાં હોય, બધે પાણીના અણુઓ એકબીજા સાથે ચોંટીને એક જગ્યાએથી અનંત સુધી અથવા ખૂબ લાંબા અંતર સુધી સતત તમને એની હાજરી જોવા મળે છે. તો એનો મતલબ એમ કે અસતત કરતાં વધારે અગત્યનું શું છે? સતત વિતરણ છે. તો સતત વિતરણ માટે કુલમનો નિયમ આ સ્વરૂપે લઈ શકાતો નથી, કારણ કે ત્યાં બિંદુવત વિદ્યુતભાર હોતા નથી. પણ વિદ્યુતભાર કેવા હોય છે? આવી રીતે એની અંદર નદીમાં જેમ પાણી હોય એ રીતે વિદ્યુતભાર હોય છે. પછી આપણે ગણિતનો ઉપયોગ કરીને આવા પ્રોબ્લેમ સોલ્વ તો કરી શકીએ છીએ, પણ તમે જોયું હશે ટેક્સ્ટ બુકમાં થોડું ડિફિકલ્ટ છે. તો હવે એ જ કોન્સેપ્ટને બીજી રીતે સમજીએ. વિચારો તો હું મોટાભાગે એક જ એક્ઝામ્પલ આપું છું, એનાથી તમને વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય છે. બરાબર? એક ધારી લો કે રૂમ છે, ઓરડો છે, બરાબર, અને એ ઓરડામાં એક જગ્યાએ વિદ્યુતભાર મૂકેલો છે. ધારો કે અહીંયા વિદ્યુતભાર Q જેટલો છે અને ઓરડામાં એક ટેબલ પડેલું છે. એ ટેબલ ઉપર તમે તમારો Q1 વિદ્યુતભાર મૂકો છો, બરાબર? તો તમારા Q1 વિદ્યુતભાર ઉપર બળ કંઈક લાગે, બરાબર? ધારી લો કે અહીંથી અહીંનું અંતર કેટલું છે? R જેટલું છે. અહીંથી અહીંનું અંતર કેટલું છે? R જેટલું છે, રાઈટ? તો તમે કુલમના નિયમ ઉપરથી શું લખો છો? Q/R સ્ક્વેર લખો છો. આટલું એની ઉપર બળ લાગવું જોઈએ. ઓકે, એક વસ્તુ આ થઈ. હવે બીજો કોઈ વ્યક્તિ એ જ રૂમમાં આવે છે, ઓરડો એ જ છે, બરાબર, પણ એને કુલમના નિયમની ખબર નથી. એ ટેબલ ઉપર પોતાનો વિદ્યુતભાર મૂકી દે છે, Q વિદ્યુતભાર મૂકી દે છે. પછી એ અહીંયાય નથી જોતો કે ત્યાં વિદ્યુતભાર પડેલો છે, એને નથી જોતો. એક વ્યક્તિ એવો છે, આ પર્સન નંબર 1, આ એનો એ જ કેસ છે, આ એનો એ જ કેસ છે, પણ એને ટ્રીટ કરવા માટે જુદી જુદી રીત લઈએ. આ વ્યક્તિ જે છે એ શું કરે છે કે Q1 વિદ્યુતભાર ત્યાં મૂકે છે અને ત્યાં બળ કેટલું લાગે એ જોવે છે, એ ગણી કાઢે છે અને બળને સરખાવી દે છે. એટલે આની સાથે એની સામ્યતા આવે છે. હવે આ કેસમાં શું થાય છે?
તમે ટેબલ ઉપર વિદ્યુતભાર ન મૂકો તોય તમને બળની ખબર પડી જાય, કારણ કે કુલંબે તમને આ નિયમ આપેલો છે. એટલે આ જે ચર્ચા છે એ કેવી છે? સૈદ્ધાંતિક છે. એટલે થિયોરેટિકલ છે. આ ચર્ચા કેવી છે? થિયોરેટિકલ છે. કે તમે કદાચ ત્યાં ન જાઓ, તમને અંતર ખબર હોય અને વિદ્યુતભારના મૂલ્યો ખબર હોય તો તમે નક્કી કરી શકશો કે આટલું બળ એની ઉપર થશે. એની દિશા પણ ગણી શકશો, એનું સૂત્ર પણ આપણને ખબર છે. હવે આ જગ્યાએ આને શું કર્યું? તો કે વિદ્યુતભારનું અવલોકન કર્યું. અવલોકન એટલે કેવું થશે? એટલે પ્રેક્ટિકલ છે. કેવું છે? પ્રેક્ટિકલ અથવા ઇમ્પેરિકલ. એને વિદ્યુતભાર મૂકીને એનું ઉપર કેટલું બળ લાગે છે જોયું. ધારો કે એની સાથે સ્પ્રિંગ બાંધી અને સ્પ્રિંગ કેટલી ખેંચાય છે, સ્પ્રિંગમાં થયેલો લંબાઈનો વધારો કે ઘટાડો, એના આધારે સ્પ્રિંગ ઉપર કેટલું બળ લાગ્યું હશે એ ગણી લીધું, માપી લીધું. તો ત્યારે તમને કંઈક બળનું મૂલ્ય મળી ગયું. સમજ પડી? ઓકે. હવે એ શું કરે છે કે આની ઉપર લાગતું બળ F આવી ગયું અને પછી શું કરે છે? ત્યાં મૂકેલો વિદ્યુતભાર એક નક્કી કરી નાખે છે. એટલે સમજો કે Q વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે છે? F. તો એ આવું નક્કી કરે છે. ત્યાં જો હું એકમ વીજભાર મૂકું તો કેટલું બળ લાગશે? એટલે આ બળ કોનું આવશે? એકમ વિદ્યુતભાર પરનું બળ આવશે. હવે અહીંયા તમે વિચારો તો એકમ વિદ્યુતભાર ઉપરનું બળ કેટલું આવે? તો કે Q વીજભાર ઉપર કેટલું બળ લાગે છે? KQ/R². તો એકમ વીજભાર ઉપર કેટલું બળ લાગશે? તો કે F/Q એ એકમ વીજભાર ઉપર લાગેલું બળ આવશે. ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે? KQ/R². હવે બેયને ફરીથી વિચારીએ. એટલે કે અહીંયા એકમ વીજભાર ઉપર લાગતા બળનું મૂલ્ય કેટલું થશે? KQ/R². અહીંયા આપણે શું કર્યું? એકમ વીજભાર ઉપર લાગતા બળનું મૂલ્ય કેટલું થશે? F/Q. F ક્યાંથી આવ્યો? તો કે કુલમના નિયમ ઉપરથી નથી આવ્યો. આપણે Fનું અવલોકન લીધું છે, પ્રેક્ટિકલ કરીને માપી લીધું F કેટલું. પછી Q વીજભાર તમને ખબર હતી કે કેટલો લઈ ગયા છો, તો એના આધારે તમે આનો ભાગાકાર લઈ લીધો. બે વસ્તુ આ ને આ વસ્તુ બે કેવી આવવાની છે? સરખી આવવાની છે. પણ એની ટ્રીટમેન્ટ કેવી છે? એક અવલોકનમાં અને બીજું સૈદ્ધાંતિક રીતે થિયરેટિકલ નક્કી કર્યું છે. હવે બીજી વાત કે વધારે ઉપયોગી શું છે? તો કે આની અંદર તમને બે વસ્તુની ખબર હોવી જોઈએ. કઈ કઈ વસ્તુ? ટેબલથી આ વીજભાર કેટલે દૂર છે, કે જે આની ઉપર બળ લગાડે છે એ. આ વીજભાર ઉપર કોણ બળ લગાડે છે? તો કે આ વીજભાર બળ લગાડે છે. ત્યાંનું અંતર અને આ વીજભારના મૂલ્યની ખબર હોવી જોઈએ. આમાં કઈ બે વસ્તુ જરૂરી છે? R અને Qની જરૂર પડે છે. જ્યારે આમાં R અને Qની જરૂર નથી પડતી. Q ક્યાં છે એની આપણે વાત નથી કરી. અંતર ક્યાં છે? ઇવન તમને એ જ ખબર નથી કે અહીંયા વિદ્યુતભાર છે કે નહીં. તમે તો ત્યાં ટેબલ ઉપર આવીને વીજભાર મૂકી દીધો અને જોયું કે બળ લાગે છે, તો બળ ભાગ્યા એ વીજભાર કરી નાખ્યું. ઓકે. તો આમાં આની ચર્ચા કરો ત્યારે તમને ખબર છે કે આની ઉપર કોણ બળ લગાડે છે? તો કે આ બળ લગાડે છે. જ્યારે આની ચર્ચા કરો ત્યારે આની ઉપર કોણ બળ લગાડે છે? તો કોઈ કારણ નથી મળતું, કારણ કે તમને ખબર જ નથી કોણ બળ લગાડે છે. તો ત્યારે તમે શું કહેશો? કે જે ક્ષેત્ર છે ને એ ક્ષેત્ર બળ લગાડે છે. અહીંયા શું વિચારવાનું તમારે? ક્ષેત્ર બળ લગાડવાનું. ક્ષેત્ર બળ લગાડે છે એવું. અહીંયા કોણ બળ લગાડે છે? Q બળ લગાડે છે. બરાબર. એટલે એક વસ્તુ તમારે બેઝિક ડિફરન્સ ક્રિએટ થયો. કુલંબ જો ન હોત તો પણ આ રીત હોત. યાદ રાખજો. ખ્યાલ આવ્યો? કારણ કે આમાં મેં કુલંબના નિયમનો ઉપયોગ કર્યો નથી. તમે એવું વિચાર્યું કે આ ઓરડો જ એવો છે કે જ્યાં બળ લાગે છે. બરાબર. ઓરડાનું ક્ષેત્ર જેવું છે. બીજો કોઈ ઓરડો એવો છે કે જેની અંદર આપણે રૂમ એવો છે જેની અંદર વીજભાર નથી, તો ત્યાં તમારો આ વીજભાર લઈ જાઓ, Q વીજભાર લઈ જાઓ તો બળ નહીં લાગે. તો ત્યારે તમે શું કહેશો? કે એ રૂમનું વિસ્તાર એવો છે કે જે બળ નથી લગાડતો. એટલે કે એક ક્ષેત્ર એવું છે કે જે બળ નથી લગાડતો. અને આના સંદર્ભમાં જુઓ તો ત્યાં વીજભાર નથી એટલે બળ નથી લાગતું. એટલે આમ જોવા જાઓ તો બળને અથવા તો વીજભાર ઉપર લાગતા બળને સમજવા માટે બે રીત તમને કામમાં આવે છે. એક તો કુલંબનો નિયમ છે
અને બીજો ક્ષેત્ર બળ લગાડે છે એવું ધારો તો પણ તમે આગળ વધી શકો. બીજી એક વાત કરી કે અહીંયા એક વીજભાર હતો, બરાબર. ધારો કે 2 વીજભાર હોય તો આ સૂત્ર થોડુંક બદલાઈ જાય, બરાબર ને. આની અંદર તમે શું કરો છો, સદીશો મૂકો છો, R1 સદીશ, પછી R1 સદીશનો ક્યુ પ્લસ કે ક્યુ, બીજો કેપિટલ ક્યુ જ રાખો, R2 સદીશનો ક્યુબ, R2 સદીશ, આમ થાય કે નહીં. અને આ પરિણામી બળ થશે. પછી એનું મૂલ્ય લેશો. જ્યારે આમાં કોઈ ફેર નથી પડતો, કારણ કે અહીંયા વીજભાર હતો એ જ રીતે અહીંયા વીજભાર હોય તો આપણે બીજો કંઈ ફેર નથી પડતો, કારણ કે ક્યુ વિદ્યુતભાર ને અંતરો આમાં કંઈ અસરમાં આવતા નથી. ધારી લો કે અહીંયા ત્રીજો વીજભાર છે, ચોથો વીજભાર છે, 5, 6, 7, વચ્ચે 8, 9, 10. તો વિચારો હવે કુલમના નિયમમાં કોમ્પ્લેક્સિટી, બરાબર. કોમ્પ્લેક્સિટી એટલે શું? અઘરાપણું, બરાબર. હા, કોમ્પ્લેક્સિટી અઘરાપણું વધતું જશે. આમાં જેટલા વીજભાર હશે એટલા પદો વધશે. ધારો કે સતતતા છે તો એમાં આપણે શું લેવું પડશે? અહીંયા વીજભાર ધારો કે પડેલો છે તો ત્યારે શું લેવું પડે? સંકલનના નિયમો, બળ લેવું પડે ને પછી એને ભાગ્યા ક્યુ કરવું પડે. જ્યારે આમાં તમે ગમે તેટલા વીજભાર મૂકો, સૂત્ર આ જ રહેશે. ખ્યાલ આવ્યો? તો હવે તમે સમજી ગયા હશો કે આ બેમાંથી વધારે સારી ટ્રીટમેન્ટ કઈ છે? તો આ છે. શું કામ? કારણ કે એમાં શું કરીએ છીએ? એફના છેદમાં ક્યુ જ મૂકીએ છીએ. પરિણામી હજારો વીજભારને લીધે લાગતું આની ઉપર પરિણામી બળ માપી લેવાનું અને એને ભાગ્યા તમારો વીજભાર કરો એટલે તમને એકમ વીજભારનું બળ મળી જાય. એકમ વીજભારના બળને આપણે શું કહીએ છીએ? એ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. એને શું કહેવાય છે? બિંદુનું વિદ્યુત ક્ષેત્ર કહેવાનું. એટલે તમે હવે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવાનું કારણ સમજશો. શું કામ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યું છે? કારણ કે જો વિદ્યુત ક્ષેત્ર તમે કોઈ રીતે સીધી રીતે અથવા તો આડકતરી રીતે જો મેળવી લો તો હજારો લાખો કે જેટલા વીજભાર હોય તમામ વીજભારની સ્વતંત્ર ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. એટલે જો તમે વિચારો ને તો ક્યુથી હું ક્યાં ગયો તો કુલમના નિયમ એફમાં, ને એફથી ક્યાં ગયા આપણે? ઈમાં ગયા. જો ઈ મળી જાય તમને સહેલાઈથી તો આ બે માહિતી બહુ સહેલાઈથી તમે કાઢી શકો. જો એફ તમને સહેલાઈથી મળી જાય તો આ જ માહિતી મળે. એટલે હવે મારા ખ્યાલથી તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કારણ શું છે. વિદ્યુત ક્ષેત્ર મેળવવાથી તમે એવું કહી શકો છો કે આપેલું ક્ષેત્ર જ કેવું છે? બળ લગાડવા માટે કારણભૂત છે. ત્યાં એમ નથી કહેતા કે બીજો વિદ્યુતભાર બળ લગાડે છે. હા, પછી જો તમને ખબર હોય કે એક ક્ષેત્રનું નિર્માણ કેવી રીતે થાય છે, એકમ વીજભાર હોય તો તમે કહેશો કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? કે ક્યુના છેદમાં R². પણ આપણે એમ કહીએ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? તો કાયમ કે ક્યુના છેદમાં R² ન આવે. કારણ કે એ કોની માટે છે? એક બિંદુવત વિદ્યુતભાર કે જે R અંતરે આપણા સ્થાનેથી આવેલો છે એને. એટલે આ એક ખાસ કિસ્સો છે, સ્પેશિયલ કેસ છે. અને આ કયો છે? જનરલ કેસ છે. એટલે જનરલ કેસ વધારે કામમાં આવે. આ જનરલ કેસ છે ને આ કયો કેસ છે? સ્પેશિયલ કેસ. ખ્યાલ આવ્યો? ઓકે. તો હવે મારા ખ્યાલથી તમને ધીમે ધીમે કોન્સેપ્ટ ક્લિયર થતો જાય છે કે વીજભારની માહિતી લેવા માટે કુલમનું બળ જરૂરી છે. પણ કુલમના બળ કરતાંય સહેલાઈથી એક બીજી બાબત જો તમે મેળવી શકતા હોય વિદ્યુત ક્ષેત્ર, તો વીજભારની માહિતી સ્પષ્ટ રીતે તમને વિદ્યુત ક્ષેત્ર આપે છે. અને વિદ્યુત ક્ષેત્ર મેળવવું બહુ સહેલું છે. વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને, આનો ઉપયોગ કરીને તમે બળ મેળવી શકો રિવર્સ સ્ટેપમાં. ધારો કે કોઈ તમને કોઈ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર આપી દે તો એ બિંદુ પાસે તમે ક્યુ જેટલો વીજભાર મૂકો તો એની ઉપર કેટલું બળ લાગશે એ તમને ખબર પડી જાય. ક્લિયર? એટલે આ સૂત્ર શેના જેવું છે? એફ બરાબર mg જેવું છે. આમાં આ અને આ પદો મોટા છે પણ જી અને ઈ સહેલાઈથી મેળવી શકતા હોય તો એફની ગણતરી બહુ સહેલાઈથી થઈ જાય છે. બરાબર? એટલે આમ ક્ષેત્રની અંદર જુદા જુદા જગ્યાએ
કંઈક આંકડાઓ ધારો કે લખેલા છે, અહીંયા 10 લખેલો છે આ બિંદુએ, તો તમારે સમજવાનું કે તમે ત્યાં 2 કુલમ જેટલો વિદ્યુતભાર મૂકશો તો આ લખેલો આંકડો 10 ગુણ્યા 2 એટલે 20 જેટલું એની ઉપર બળ લાગશે. એટલે એ જે આંકડો છે ને એ સ્થાન સાથે એસોસિએટ છે ને એને આપણે શું કહેશું? વિદ્યુત ક્ષેત્ર કહેશું.